ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મોગલમાં. કેમ છો બધા? બધા મજામાં જશો જોઈ. અમે છે ને અત્યારે સીધા બપોર અમારે રસોઈમાં થયા છે. બધું કામ પતી ગયું છે, પણ કામ જ નહોતું આવતું. બહુ બધું કામ હતું. અનિરુદ્ધભાઈ પણ તો અમારી મદદ કરે છે. કેમ છો યુટ્યુબ ફેમિલી? ક્યાં અનિરુદ્ધભાઈ? એ મમ્મીને હે ને મદદ કરાવે છે. ચાલો આપણે છે ને ફાઇનલ આજે રીંગણા બટેટાનું ભરેલું શાક કરવાનું છે. જો અહીંયા રીંગણા પણ છે નાના નાના. અને લોટે બંધાઈ ગયો છે. ચાલો લોટ પણ બંધાઈ ગયો છે. દૂધ ગરમ થઈ ગયું છે. ફાઇનલ આપણે મસાલો કરી લઈએ. હવે ખાલી આજે બનાવવાની છે મીઠી સેવ થોડી. 3 વસ્તુ જ રહી છે મમ્મીને કરવાની. લાવો લાવો મીઠી સેવ ખાઈ લો. હજી થઈ નથી અનુ. એને લાગ્યું આ ચોકલેટ છે. અને આજે આપણે છે ને સાંજેના ટાઈમે આપણે છે ને મારી નણંદની આપણે છે ને કરસ છે. ત્યાં જવાનું છે સાંજે. એટલે કરમનું નોકરી દીધું છે ને એટલે આપણે ત્યાં જવાનું છે સાંજના. અત્યારે નહીં બપોરે એટલે સાંજે જ હોય ગીત જવાનું એટલે આપણે ત્યાં જવાનું છે નણંદને. તો ચાલો અમે રસોઈ બનાવી લઈએ ફાઇનલ. એમ કે ખોલી અત્યારે આપણે મીઠી મીઠી સેવ કરીએ ને આપણે ત્યારે હો. અને બીજું બેન તો ગયા છે આંગણવાડીએ. અને આ વિજયાબેનનું તો વેકેશન છે ને આંગણવાડીમાં કાંઈ વેકેશન હોય ને એટલે વિજયાબેન ત્યાં ગયા છે. અને અમારા ગામમાં પણ અત્યારે જવાનું છે. તો અમારા ગામમાં જવાનું છે. શું લેવાનું છે? બધી ખરીદી કરવા જવાનું છે. કારણ કે કરસ છે એટલે આપણે કપડાં ને બધું લેવાનું છે. ઘણું બધું લેવાનું છે. નીજુબેન આવે પછી કે વિજુબેનના અત્યારે નથી લેવાના. આપણે છે ને થોડું બીજું પણ કામ છે એટલે જવાનું છે. મમ્મીના લેવાના પછી ઘરની વસ્તુ કાંક લેવાનું હોય ને, બધી વસ્તુ બાકી છે. શાકભાજી ને એવું કાંઈ. શાકભાજી ને ઘઉં ને એવું બધું છે ને હવે લેવાનું છે. કારણ કે ચટણી તો આપણે ફાઇનલ દળાવ્યું છે. તો આપણે ઘઉં ને એવું બાકી છે તો એ લઈએ એટલે આખા વર્ષનું કામ પતી જાય. ચલો તો આપણે ફાઇનલ આમાં મસાલો કરી લઈએ. અને કેવો લાગ્યો અમારો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કેવો લાગ્યો અમારો વિડીયો? બાય બાય. ફાઇનલ આપણે છે ને ભરેલા રીંગણા બટેટાનું શાક થઈ ગયું છે. અને આપણે જો વઘારી નાખ્યું છે. જોઈ શકો છો. વૈધો છે ને તો એમાં પાણી નાખીને પછી એમાં નાખી દેવાનું. પણ થોડુંક વાર તેલમાં રહેવા દેવાનું છે. તેલમાં ઓલું થઈ જાય ને પછી જ નાખવાનું છે. મીઠી સેવ બનાવવાની તૈયારી કરી લઈએ. પછી બજારે જવું છે એટલે આવીને રોટલી જ કરવાની રહી. હળદી સેવ કરી નાખીએ. ચાલો ફાઇનલ આપણે સેવ કરવાની છે. તે પહેલાં દૂધ ઠરી ગયું છે તો આપણે નાખી દઈએ ફ્રીજમાં. ચાલો તો આપણે ફાઇનલ હવે સેવ બનાવી નાખીએ. સેવ બને છે. અને શાક પણ આ બાજુ સીટી થઈ ગઈ છે અને કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે સેવ બનાવી છે. ચાલો ફાઇનલ આપણે જો સેવ બની ગઈ છે. અને થોડીક વાર એમને રહેવા દઈને આ કપડાનો એટલો ઢગલો પડ્યો છે ને સકેલવાનો છે. આપણે બપોર પછી સકેલશું. બપોરનો ટાઈમ થઈ ગયો છે ને અમે જમવા બેસી ગયા છે. જો આ ભરેલ રીંગણા બટેટા અને સેવ પણ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. અને રોટલી આવ્યા છે. અને અનિરુદ્ધભાઈ નીજુબેન બે જો ભેગા ખાય છે. વિરજાબેન જો બપોર થઈ ગયા છે ને અત્યારે અમે બધા બેસી ગયા છે જમવા. અને આજ તો નવા ઘરનું મુહૂર્ત થયું છે. ચાલો અહીંયા પણ જમવા બેસી ગયા છે. કેવું બન્યું શાક? મસ્ત બન્યું છે. ચાલો તો અમે જમી લઈએ. બાય બાય. અને મમ્મીનું આ ટીશ્યુ લેવાનું છે કેમ કે મમ્મી ગામમાં ગઈ હતી તો એ કેટલા પૈસા વાપર્યા. આજે હું ગામમાં ગઈ અને એમાં 1 કલાકમાં હું 10,000 રૂપિયા વાપરી લેવી. તો ચાલો યુટ્યુબ ફેમિલી તમે કમેન્ટ કરો કે હું 2-3 કલાક ગામમાં જાઉં તો કેટલા પૈસા વાપરું. તમે જરી કમેન્ટ કરજો.
3 કલાક જા તો તું તો 30,000 રૂપિયા વાપરી લે. અત્યારે બિરજાબેન એમ કહે છે કે તું 3 કલાક જતો 30,000 રૂપિયા હતો તો મારે ગામમાં જવાય કે ના જવાય પૈસા વાપરવા ચાલો કમેન્ટ કરજો ચાલો હું હવે જમવા બેઠી છું જમી લે. અને બધાય છે ને અહીંયા અંદર રમે છે. રમતા રમતા છે ને વાગે છે. શું છે એમ કે છે કે તું વેસમાં. તમે છે ને ફટાફટ કમેન્ટ કરજો કે હું ગામમાં જાઉં તો કેટલા પૈસા વપરાય કેટલી કલાક. પછી તો હે ને સોડા મમ્મી સોડા અલી મમ્મી સોડા પકડો. જો નીરુજે બતાવે આ સોડા મેંગો ચા સ્પ્રાઇટ છે 2 ને મેંગો. હાલો હવે ફ્રીજ કયું ને ફ્રીજ ખોલ બંધ કરતા હતા મને સોડા પીવી. ફેમિલી છે ને 10,000 કેમાં વાપરી નાખ્યા ને એ આમાં વાપરી નાખ્યા મમ્મી કલાકમાં. કા મમ્મી? ચાલો છે ને હું તો કહેતી હતી ને કે તમે 1 કલાકમાં 10,000 રૂપિયા ક્યાં ભગાયો તો આમાં ઘઉં લઈ એવી 10,000 એક કેટલાની મમ્મી? એક આ કેટલાની છે? અને એલા વધારે વાત હતું એ જો આવજો જો શું થયું સેવી જાય અરે હાય હાય ઓરી મમ્મીનું મોટું કામ થઈ ગયું. મમ્મી શું થયું? અરે અરે ક્યાં કર રહે હમ? ચાલો યુટ્યુબ ફેમિલીનું મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને અમારે જવાનું છે બહાર. ચાલો હું તમને બતાવું બહાર જવાનું માથું ઓરાવાનું હોય પછી નીકળી બોલો. ચાલો અમારે જવાનું છે એટલે અમે રેડી થઈ ગયા છે અને છોકરા પણ રેડી થઈ ગયા છે. ચાલો આપણે જાવું ને. ચાલો મારી નણંદને કરહ છે ને એટલે અમારે ત્યાં જવાનું છે. એટલે કરહની તો હજી વાર છે પણ અત્યારે હે ને નોતરું જીરી આવ્યા છે એટલે આપણે જવાનું છે માતાજીના ગીત ને સરદું બોલવા. ચાલો જો અમે નીકળીએ છીએ. બાય બાય કરજો.